છેલ્લા ઘણા દિવસથી ગુજરાતનું ગોંડલ ચર્ચાનું કારણ બન્યું છે। આવું એટલા માટે પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે સલંગ એવા 3 કેસો સામે આવ્યા। સૌથી પહેલા તો રાજકુમારનો હત્યા કેસ સામે આવ્યો, તે બાદ અનેક એવા પાટીદાર યુવકને મારવાની વાત હોય કે પછી બુટલેગર દ્વારા એક પાટીદાર ખેડૂત ઉપર હુમલો કરવાની વાત હોય, આ દરેક ઘટનાને કારણે ગોંડલ અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યું છે। પરંતુ જો વાત કરવામાં આવે પાટીદાર યુવક બન્ની ગજેરા વિશે, તો અત્યાર સુધી અવારનવાર અનેક એવા કિસ્સાને લઈને તેમના દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો। ત્યારે ફરી એક વખત જે પીઆઈ ગોસાઈ છે તેને જ લઈને ફરી એક વખત બન્ની ગજેરાનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલના પીઆઈ ગોસાઈ છે તે અત્યારે ચર્ચાનું કારણ બન્યા છે। ક્યાંક ને ક્યાંક રાજકુમાર જાટનો જે હત્યા કેસ છે તે વધારે ને વધારે રહસ્યમય બનતો જાય છે ને ક્યાંક આ જ વિષયને લઈને પાટીદાર યુવક બન્ની ગજેરાનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે। સૌથી પહેલા તો પીઆઈ ગોસાઈને લઈને બન્ની ગજેરા શું કહી રહ્યા છે તે સાંભળીએ। વિડિયો થોડોક મોટો છે પણ તમારા કામનો છે એમ સમજવાનું તમારે, તો જ બન્નીઓ લઈને આવ્યો હોય, નકર બન્નીયા પાસે આવે નહીં। જોયું ને મિત્રો, બનાસકાંઠાના એક આર્યન મોદીનું અપહરણ થયું હતું અને એ અપહરણ કરીને એને ઢોર મારવામાં આવ્યો હતો અને એના પરિવારજનો પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા। એ જ રીતના રાજકુમાર જાટના પિતાશ્રી અરજી દેવા આજ પીઆઈ શ્રીને ગયા હતા ગોસાઈ સાહેબને। ગોસાઈ સાહેબ અત્યારે પાસે સસ્પેન્ડ થઈ ગયા, 6 મહિના બહાર ફરી આવ્યા, પાસે ગોંડલમાં પધાર્યા અને આ ઈ જ રાજકુમાર જાટના પિતાએ એને એના કેસની અરજી દીધી હતી। જોયું ને તમે, ખેલ જોયો ને। હવે આ એવું ચક્રવ્યૂહ ગોઠવું ગમે એના છોકરાઓનું ગમે એ કરાવી નાખતા હોય તો વિચાર કરો તો આમાં કાયદા કાનૂન ઓલા ભાઈ કે બરોબર જ છે, ગોંડલની હદ ચાલુ થાય એટલે કાયદો પૂરો। આ એના જેવો દાખલો છે। આમાં આપણે આજ બીજાના છોકરા એ થયું, કાલ તમારા છોકરા એ થાય, પછી હું તમારે મામલતદારે જઈને 5-5 જણાને આવેદન દેવાના? આને પેલા ન્યાય મળવો જોઈએ। રાજકુમાર જાટમાં સાંસદ કેવી બેટિંગ કરે, હા, એક બાજુ આ બાજુ આઈપીએલ હાલે, સાચો નેતા ભાઈ, સાચો। પણ હવે પબ્લિકે સાથ દેવાની જરૂર છે। તમારે આ 30 વર્ષનું ઘરગથ્થુ શાસન કાઢવું છે, ન્યાય જોઈશે કે આવનારા દિવસોમાં, આવનારા ભવિષ્યમાં 5-25 વર્ષ પછી તમારા છોકરા મોટા થાય તો કહે ના અમારા દાદા કંઈક અમારા હાટું સારું કરતા ગયા। 30 વર્ષ તમારે ભૂલી જ જવાનું છે, બીજી વાત નહીં, 30 વર્ષ તમારે ભૂલી જવાનું છે। અને રાજકુમાર જાટને પણ એક વાત તો ચોક્કસ જ છે કે એને આ માયરો ને આમ કર્યું તેમ કર્યું તોય પાછા કેવું છબકલું ગોઠવું પાછા બચી જાય। પણ એ હવે નહીં બચે, હવે જનતા થઈ ગઈ જાગૃત, એટલે હવે આ દાખલો બેહાડવાની વાત છે। જો આ દાખલો મિત્રો નહીં બેહે ને આ દાખલો, એટલે પછી આવનારા ભવિષ્યમાં તમારે ભૂલી જવાનું। આ એક જ દાખલો તમારે બેહાડવાનો છે। આ ચંદન ના ઝાડવા છે, તમે સાંભળો અમારી ના। રૂપવાળાએ એવા મેસેજ વાયરલ કર્યા કે અમારા ગણેશભાઈએ કોરોનામાં આ કરી દીધું, અમારા ગણેશભાઈ વાવાઝોડું આવ્યું એટલે ઝૂંપડા બાંધી દીધા, અમારા ગણેશભાઈ આની વારે ગયા, અમારા ગણેશભાઈ આની વારે ગયા, બરોબર। અને આ તમારા જે કાર્યક્રમો રહ્યા ને એ તમે એમએલએ છો, તમારે જખ મરાવીને કરવા પડે, એમાં કોઈ નવી નવાણના કામ નથી કર્યા। તમે તમારા પરિવારમાંથી એમએલએ આવો છો અને તમારે આ કામગીરી બધી હોઈપી છે, તો આ બધું કરવાની તમારે જખ મારીને આવે છે। આનો તમનો કરો કોણ કરે? અને અમારે તો એક જ લેવા દેવા છે, અમારે તો અહીંયા કોણ કામ કરે છે એ જોવાનું, કોણ નો કામ કરે છે એ જોવાનું। એટલે પબ્લિકે વિચારવું, આ બધા તો એના પ્રાથમિક કામો છે, આમાં નવી નવાઈનું કામ। હા, હમણાં કોઈક 50 ગરીબોને પકડીને 1-1 કરોડ રૂપિયા દીધા હોય કે ભાઈ લ્યો અમારી પાસે મબલક સંપત્તિ છે, થોડુંક તમે રાખો ને સુખી થાવ, આવું કર્યું હોય તો કાંઈક વસ્તુ અલગ છે। આ તો 30 વર્ષનું ઘરગથ્થુ શાસન અકાવું, રાજાશાહી, ઈ કે એમ જ થાય, ઈ કે કાલ આને ટિકિટ દઈ દો એટલે એને ટિકિટ દઈ દેવા। એટલે ગોંડલના તમામ સમાજે અને ખાસ કરીને પાટીદાર સમાજે 2.5 લાખ
આને ખાસ કરીને વિચારવાનું તમારે 30 વર્ષથી આ ગોંડલની અંદર આ કેડી મારા બાપની ઉઠે તોય મારા બાપની આવું શાસન ભજવતા જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ, આને તમારે તમારો નેતા રાખવો છે કે તમારી પાસે અડધી રાતે આ ચંદનના ઝાડવા છે તમે સાંભળો અમારી ના સમાજનો બાપુજી એક સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એટલે બોલતા શરમ આવે ભાઈ, હરમ આવે અમને, હરમ ઢોલરિયા હરમ આવે. એટલું જ નહીં, જે સમયે પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે જે બબાલ ચાલતી હતી તે બાદ સમાધાન કરવામાં આવ્યું હતું અને એ જ વખતે અલ્પેશ ઢોલરિયાનું એક નિવેદન સામે આવ્યું હતું કે વિધાનસભામાં તો ગણેશ ગોંડલ આવી જવાના છે, આગામી ધારાસભ્ય અમારા ગણેશ ગોંડલ લેવાના છે, પરંતુ ક્યાંક એ જ કારણ છે, એ જ નિવેદન છે તે ચર્ચાનો વિષય બન્યું હતું ને અનેક એવા લોકો છે જે લોકોએ અનેક વખત તેમના ઉપર કટાક્ષ પણ કર્યા હતા. ગઈકાલે પણ આપણે જોયું હતું કે બન્ની ગજેરા દ્વારા અલ્પેશ ઢોલરિયાને આડે હાથે લેવામાં આવ્યા હતા. ત્યારે ફરી એક વખત અલ્પેશ ઢોલરિયાના આ જ નિવેદનને લઈને તેની સાથે અલ્પેશ ઢોલરિયા જે રાજકોટના અત્યારે એક હોદ્દા પર છે ભાજપના, તેની સાથે અલ્પેશ ઢોલરિયાની પાસે જે અત્યારે સત્તા અને સંપત્તિ છે તે દરેક વસ્તુ ક્યાંથી આવી તેવા પણ અનેક સવાલો બન્ની ગજેરા દ્વારા ઊભા કરવામાં આવ્યા છે. અલ્પેશ ઢોલરિયાને લઈને બન્ની ગજેરા શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ. એશિયાના સૌથી મોટા યાર્ડના ચેરમેનના પદ ને થોડાક પૈસા 4 આંગણિયાના માલિક થવા હટુથી આજ તમે સમાજને વેચી દો ને કહી દો કે એ તો મારો બીજો બાપ છે. શરમ આવવી જોઈએ, શરમ. ઢોલરિયા શરમ આવવી જોઈએ. હું 400 હાથ હાંકતો નહીં કે હું ગોંડલની પેલા મારા બાપુજી હાંકતા ને પછી હું હાંકતો ને 400 હાથ હાંકતો હોય ઈ માણાને જયરાજસિંહ કાખમાં ઉપાડીને ગોંડલ યાર્ડના ચેરમેન બનાવે અને પછી ભાજપના રાજકોટના જિલ્લા પ્રમુખ બનાવે અને ઈ ભાઈ 4 આંગણિયાના પાર્ટનર, પછી આમ લક્ઝરીસ બંગલો, 2-3 મકાન અને લક્ઝરીસ ઓલી કેવી કહેવાય આપણે ઇલેક્ટ્રિક કાર, પછી એના ઘરના સદસ્યો પાસે લાખ 1.5 લાખના ફોન. આ કોણ ચકલા ચરકવા આવ્યો તો તમારી ઘરે તો થોડુંક ચરક અમારી ઘરે મોકલજો. આ તો સમાજને તમે કયો કે અમે આ બધું આમાંથી કર્યું, પણ સમાજને એક કાવડિયાનું 1% અમે દીધું નથી. સમજી ગયા? અમે સમાજને દીધું નથી. પાછા મુદ્દા ઉપર આવી જાય. તમે મને કોઈ એવો બતાવો, હાર્દિક પટેલ પછીની વાત છે, બરોબર, અને અમારે કોઈ હાર્દિક પટેલ થવું નથી. હું 2021 થી MLA છું. એ તમારા સૌરાષ્ટ્રના ગુજરાતના નેતાને પૂછી લેવું. હો, અમારે એવી જરૂર નથી. સમજી ગયા? પછી તમારા માટે બોલો વાળો કોણ? હે, કોક ઘીરે આવીને ધોકા મારી જાય પછી તમારા હાટું કોણ બોલશે? ખાલી એટલું કયો ને, બીજું કાંઈ કેવું નથી. એટલા બીવો છો, એટલા. હું કામ બીવાનું ભલા માણા? કાયદા કાનૂન છે. આ જો મને હેરાન કરતા હતા, 3 જગ્યાએ અરજી નાખી, 3 જગ્યાએ. ખોટી રીતે હેરાન કરતા હોય તો ન થઈ જાય. મગજ વાપરો થોડો. પેલા તો કાનૂન શીખવાનો છે કે આ 41 એટલે હું, આ પોસ્કો એટલે હું, આ 151 એટલે હું. પેલા આ શીખી લ્યો, કોઈને બાપની જરૂર નથી. પછી હાલી જાવ. અને ટાઈમે ઘા મારવા વાળા છે આ બધા ટાઈમ. અને એક આ વરિષ્ઠ પાસો મને એક આ વરિષ્ઠ પત્રકાર પાછું એવું કહેતા હતા કે ગોંડલની અંદર શાંતિ હોય તો એનો શ્રેય એક અને એક જયરાજસિંહ જાડેજા ઉપર જ જાય છે. લ્યો, શું કરી લેશો? અમે તમને બતાવશું કે અમે શું કરી હગી નહીં. તમારે જોવું જ છે ને, હવે બતાવવું જ છે. 2027 પહેલા ન્યાય થશે. કેટલા આ એ જંગ છીડ ગઈ ભૈયા, એ વાપિસ નહીં હોને વાલા, એ છીડ ગઈ. અને ભાઈ અલ્પેશભાઈ ઢોલરિયાએ આ બધું કર્યું, બરોબર, એના પુરાવા તો આપણે માગવા જોઈએ ને કે ભાઈ તમે આટલી બધી સંપત્તિ લઈ આવ્યા ક્યાંથી, બરોબર. એના કાગળો તૈયાર જ થાય છે, ઉપાધિ ન કરતા. સમજી ગયા? હવે નરેન્દ્રભાઈ મોદીએ કેવું મસ્ત શીખવાડી દીધું કે આપણા દેશમાં કાયદા કાનૂન છે. બસ બહુ મજા આવી ગઈ, બહુ એટલે બહુ. એટલે જાગતા રહેજો. હજી તો ઘણું કહું ને, હજી તો મંડપ રોઈપો, ગણેશ બેહરા પછી મંડપ રોઈપો, થાંભલી રોઈપી છે. હજી તો પ્યાલા પાવાના છે, માતાને જમાડવાના છે, ઘણું કરવાનું છે અને કરવાનું જ છે. હો, પછી ગાજો
રામના બાણ વાગ્યા મને, રામના બાણ વાગ્યા. એટલે જે પ્રમાણે અત્યારે હાલ ગોંડલ ચર્ચાનો વિષય રહ્યું છે, કારણ કે રાજકુમાર જાટનો જે હત્યા કેસ છે તે વધારે ને વધારે રહસ્યમય બનતો જાય છે. એની અંદર જે પોલીસો છે તેના ઉપર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે કે શા માટે થઈને કામગીરી નથી કરવામાં આવી, અથવા તો પછી કોઈ પણ કારણ હોય તે કારણની વચ્ચે અત્યારે હાલ અનેક એવા લોકો ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે. અને ખાસ કરીને જે પાટીદાર અને ક્ષત્રિય સમાજ એક થયો હતો ને જે તે સમયે અનેક એવા નિવેદનો આપવામાં આવ્યા હતા, તે નિવેદનો પણ ચર્ચાનું કારણ બન્યા હતા. અને આ બધાની વચ્ચે જે અલ્પેશ ઢોલરિયાનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું હતું કે 2027 વિધાનસભામાં અમારા ધારાસભ્ય ગણેશ ગોંડલ બનવાના છે. ને ક્યાંક ફરી એક વખત બંને ગજેરા દ્વારા આ જ વાતને લઈને ફરી એક વખત તેમના ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. એટલે અત્યારે હાલ ગોંડલ જે ચર્ચાનું કારણ રહ્યું છે તેમાં ને તેમાં ક્યાંક હવે વધારો થઈ રહ્યો હોય એવું પણ લાગી રહ્યું છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.